જ્યાં ઊભા છે ત્યાં એક મોટો ખાડો પડેલો છે, એ પણ રાહદારીઓને અને વાહન ચાલકોને નુકસાન કરે એવો છે. આજે 13 ડિસેમ્બર 2025 આ લોકેશન છે અલીપુરા સર્કલ. વિષય આજનો એ છે કે અત્યારે અમે જ્યાં ઊભા છે ત્યાં એક મોટો ખાડો પડેલો છે, એ પણ રાહદારીઓને અને વાહન ચાલકોને નુકસાન કરે એવો છે. આગળ આ જે ડિવાઈડર જે જાય છે છોટાઉદેપુર રોડ તરફ, એ ડિવાઈડર જ્યાં પૂરું થાય છે ત્યાં પણ રોડ ડેમેજ થયેલો છે. ડભોઈ રોડ પર જૂની HDFC બેંક પાસે પણ એક ડ્રેનેજનું થોડું ડેમેજ થયેલું છે. તો મારું એવું કહેવું છે કે નગરપાલિકાના અંડરમાં આવતો હોય તો નગરપાલિકા વાળા, R&B ના અંડરમાં આવતું હોય તો R&B વાળા આ બધું મરમ્મત જલ્દી કરે રોડની આસપાસનું, જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને કોઈ નુકસાન ન થાય. અને એ સિવાય પણ જ્યાં જ્યાં રોડ ડેમેજ થયેલા હોય, જે નગરપાલિકાના અંડરમાં આવતા હોય કે R&B ના અંડરમાં આવતા હોય, એ જે રોડ ડેમેજ થયેલા હોય એને પણ જલ્દીથી મરમ્મત કરે એવી આમ આદમી પાર્ટી બોડેલીની માંગણી છે. અને આથી વિશેષ ગત 19 સપ્ટેમ્બરના રોજ મામલતદાર શ્રી અને બોડેલી નગરપાલિકાના વહીવટદારને આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલું કે બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર વ્રજનિધિ સોસાયટીની સામે એકતા ગ્રીનની બાજુમાં જે સ્ટેટ હાઈવેની બાજુમાં જે ત્રણ ગામના લોકો લીલો અને સૂકો કચરો નાખે છે, એ સ્ટેટ હાઈવે આખો ઉકરડો થઈ ગયો છે, ત્યાં મરેલા ઢોરો પણ નાખવામાં આવે છે, એ તાત્કાલિક સફાઈ કરવામાં આવે. અને એ આવેદનપત્રમાં એક બીજો પણ વિશેષ મુદ્દો એ હતો કે અલીપુરા થી માંડીને હાલોલ સ્ટેટ હાઈવે ઉપર જે RK રેસિડેન્સી છે ત્યાંથી લઈને અકરોલિયા હનુમાનજી મંદિર સુધી ખૂબ જ લાઇટિંગની જરૂર છે, તો ત્યાં પણ સ્ટ્રીટ લાઇટ તાકીદે રાખવામાં આવે. થેન્ક યુ વેરી મચ.